મોમેન્ટ જે અમારા માટે હતી કે જ્યારે અને એ ટાઈમે આ સ્ટેડિયમ જ્યારે બન્યું ને ત્યારે એકદમ નવું અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એનું નામ એકચ્યુઅલી આપ્યું. અને જ્યારે અમને લોકોને કીધું ને કે ભાઈ અમારા માટેનો એક્સપિરિયન્સ એવો હતો કે ભાઈ સ્ટાર્ટિંગમાં જ્યારે અમને લોકોને વાત થઈ કે ભાઈ આપણે એક જગ્યાએ પરફોર્મન્સ કરવાનું છે, ઓકે કરી લઈશું એમ કે ભાઈ શું છે કેવી રીતના છે આ એક્ઝેક્ટલી કે ભાઈ આપણે 10 જણની ટીમની સાથે અને આપણા ગુજરાતી ગરબાને આપણું જે ફોક જે છે આપણે એને સાચવવાનું છે ને એક ગરબાની ઉપર એક ટ્રેક છે આપણે એમની ઉપર આપણે પરફોર્મન્સ કરી રહ્યા. ઓકે ટ્રેક આપ્યું આ છે તે છે. પછી અમને ખબર પડી કે ભાઈ એકચ્યુઅલી અમે લોકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર પરફોર્મ કરવા જઈ રહ્યા છે ઇન ફ્રન્ટ ઓફ નરેન્દ્રભાઈ મોદી સાહેબ. સો 2 મિનિટ માટે તો અમે બધા જ લાઈક ઓ કે ભાઈ કેવી રીતના હવે તો આ ડાયજેસ્ટ કરવું, હા ઓરા જેવો છે અને આ વસ્તુ ડાયજેસ્ટ કરવી, હા સરની સામે અમે લોકો પરફોર્મન્સ કરીશું એમ. પણ બહુ જ બેસ્ટ મુમેન્ટ હતી અમારા માટે. અને પછી અમે લોકો એની એ કોરિયોગ્રાફીઝ ને બધું જ અમે લોકોએ સ્ટાર્ટ કર્યું, એની પ્રિપેરેશન કરવાની સ્ટાર્ટ કરી. અને જ્યારે એકચ્યુઅલી જ્યારે અમે લોકોએ પરફોર્મ કરવાના હતા અને અમે લોકો ઓલમોસ્ટ રાતના 12 વાગ્યાથી અમે લોકો સ્ટેડિયમ ઉપર પહોંચી ગયા હતા આ બધી જ પ્રિપેરેશન્સ ને બધું જ કરવા માટે. 3 to 4 ટાઈમ અમે લોકોએ રિહર્સલ કર્યા આ છે તે છે. અને પછી જ્યારે જ્યારે અમે લોકો એમની સામે કરવા માટે રહ્યા હતા ને ત્યારે સર લાઈક આમ સ્ટેચ્યુ, ધીર ગંભીર એકદમ સ્ટેચ્યુ, તમને એમ જ લાગે કે ભાઈ સામે એક સ્ટેચ્યુ બેઠું છે. પણ બહુ જ સરસ એ એક્સપિરિયન્સ અમારા માટે હતો અને અમે એ પરફોર્મન્સ કરીને નીકળ્યા હતા. લાઈક ઘરેથી બી લઈને બધા જ લોકો ભાઈ હા લોકો કંઈક તો એઝ અ કોરિયોગ્રાફર જ્યારે આ લોકો આ સ્ટેજ ઉપર અહીંયા આગળ પરફોર્મન્સ અગર કરવા માટે જઈ રહ્યા છે તો નહીં ડેફિનેટલી કંઈક અચીવ કર્યું છે. અને અમારા માટે બી એક સેટિસ્ફેક્શન હતું કે ભાઈ એમાં બી બહુ મસ્ત વસ્તુ થઈ હતી કે જ્યારે અમે લોકો રાતના 12 વાગ્યાથી લઈને અમે લોકો પ્રેક્ટિસ કરી રહ્યા હતા ને ત્યારે આખું સ્ટેડિયમ શાંત, એટલે કોઈ પબ્લિક જ નહીં. અને જેવું સવારના અમે લોકો રેડી થઈને આવ્યા ને ત્યારે લોકોનો ક્રાઉડ ને આપણને એવું લાગે કે આપણે ઇન્ડિયાને જ રિપ્રેઝન્ટ કરી રહ્યા, ભલે આપણે મેચ નથી રમી પણ તો બી એ જે ક્રાઉડ એ વખતે અવાજ હતો આખું તમને આમ ઘૂસબમ્સ આવી જાય. હજુ બી અમે લોકો ઘણી વાર એ વસ્તુને યાદ કરીએ ને તો આખું આમ ઘૂસબમ્સ આવી જાય કે એ બહુ જ અલગ જ મુમેન્ટ હતી એમ.